નિસાન પેટ્રોલ ઇન્ડિયાની અંદર આવવાની છે, પણ ક્યારે અને કેવી રીતના? વોલ્વો અને BYDની જે કાર આવે છે ઇન્ડિયાની અંદર, એની પ્રાઇસ પણ વધવાની છે. રેનોના ઘણા બધા પ્લાન છે ઇન્ડિયાની અંદર. ટોયોટાની આ નવી કાર પણ કયા દેશની અંદર લોન્ચ થઈ, ઇન્ડિયાની અંદર તો દેખાતી જ નથી. આ વિડીયોની અંદર આ બધા સમાચારની વાત કરીએ. WANની અંદર, એટલે કે વીકલી ઓટો ન્યૂઝ, જ્યાં આપણે લોકો ઓટોમોટિવ રિલેટિવ ન્યૂઝને કવર કરીએ. રામ રામ સીતારામ, હું નાગાજન. અને આજની જે ન્યૂઝ આપણે જોવા મળે છે, ટોયોટાએ અનવીલ કરી દીધી યારિયા ક્રોસ. બેસિકલી આ કાર જે તમે લોકો જોઈ શકો છો, એ યુરોપિયન માર્કેટની અંદર બેસ્ટ સેલિંગ કાર જોવા મળે છે. ઇન્ડિયાની અંદર નથી આવતી. આવવી જોઈએ આવી કાર. શા માટે ટોયોટા નથી લાવતો? ટોયોટા કેટલાક ટાઈમ સુધી મારુતિની કારને રીબ્રાન્ડ કરીને વેચશે ઇન્ડિયાની અંદર. કંઈક અલગ, કંઈક નવું લાવો ઇન્ડિયાની અંદર યાર. આ શું ચાલી રહ્યું છે ત્યાંથી? તો આ એક બેસ્ટ સેલિંગ કાર યુરોપની અંદર જોવા મળે છે, જે એક બહુ સારી એવી આની અંદર નવા ફીચર ને એ બધું અપડેટ કરીને એક અનવીલ કરી દીધી. ફેસલિફ્ટ મોડલ પર તમે લોકો કહી શકો છો. તો ટોયોટાએ આ બહારની માર્કેટમાં કરી. ઇન્ડિયાની અંદર હજી આવવાનો કોઈ પણ ઈરાદો નથી આનો. જોઈએ ઇન ફ્યુચર આવી જાય તો એક સારી બાબત કહેવાય, કેમ કે ટોયોટાની કોઈ પણ ઇન્ડિયાની અંદર કાર એની નથી, મારુતિની છે બધી. તો ઇન્ડિયાની અંદર રેનોના ઘણા બધા પ્લાન છે, ઘણી બધી રેનોની વસ્તુ આવવાની છે. 2030 લગનનો ઘણા બધા પ્લાન છે. એમ કહેવાય છે કે રેનો એમ કહે છે કે ઇન્ડિયાથી બહાર એક્સપોર્ટ કરશું અમે ઘણી બધી કાર. 2 બિલિયન યુરોથી પણ વધારાની પ્રાઇઝિંગની કાર્સ ને એ બધું એક્સપોર્ટ કરશે. ઇન્ડિયાની અંદર બનાવશે અને બહાર એક્સપોર્ટ કરશે. તો એક બહુ સારી બાબત છે, કેમ કે હુન્ડાઈ પણ ઇન્ડિયાથી એક્સપોર્ટ કરે છે ઘણો બધો માલ. અને આ જે રેનો છે એ પણ ધ્યાન દે છે ઇન્ડિયાની અંદર પ્લાન્ટ્સમાં, અને એ વધુ બહાર એક્સપોર્ટ કરવાનું વિચારી રહી છે, કેમ કે ઇન્ડિયાની અંદર લેબર કોસ્ટ ઓછો હોય છે અને આનાથી ઇન્ડિયાને પણ ઘણો બધો ફાયદો થાય છે. તો આ એક બહુ સારી બાબત છે આપણા માટે. અને રેનો એક એવી કંપની છે કે હું એમ કહીશ કે રેનો ઘણા બધી કંપનીને બીટ કરી શકે છે એવી કંપની છે, પણ એના પ્લાન સારી રીતે જો ઇન્ડિયા ઉપર ધ્યાન કરે, ફોકસ કરે, તો ઇન્ડિયાના માર્કેટને કેપ્ચર કરી શકે છે. આના પછીની ન્યૂઝ પર રેનોની છે. રેનોની ઇન્ડિયાની અંદર એક ટાઈબર કરીને આવે છે. એમાં તમને 1.0 લીટરનો ટર્બો પેટ્રોલ એન્જિન, 3 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન તમને જોવા મળી જશે ઇન ફ્યુચર. આવનારા સમયોમાં આપણે જોવા મળશે. અને CVT ગેરબોક્સની સાથે, ઓટોમેટિક ગેરબોક્સની સાથે પણ આ એન્જિન જોવા મળી જશે. રેનો એક સારી રીતના એન્જિનમાં જો ફોકસ કરે, જે એને ડસ્ટરની અંદર જે એન્જિન આપ્યું છે, કિલર એન્જિન છે, અને એવી રીતના થોડુંક ધ્યાન દે તો વધુ સારી રીતે ઇન્ડિયાની અંદર ગ્રોથ મળી શકે છે, કેમ કે એન્જિન જ તગડા નથી. એના એન્જિનમાં થોડુંક કામ કરવાની જરૂર છે રેનોની. આના પછીની ન્યૂઝ પર રેનોની છે. રેનો જે ટાઈબર આવે છે એની અંદર ડ્યુઅલ સિલિન્ડર ટેકનોલોજી, કંપની ફિટિંગ CNG આપવાનો પ્રયત્ન એટલે કે આપશે. આવનારા સમયમાં આપણે જોવા મળશે ડ્યુઅલ સિલિન્ડર ટેકનોલોજીની સાથે રેનો ટાઈબરની અંદર આપશે. અને રેનોએ એક પ્લેટફોર્મ પર શેર કર્યું છે, જેની અંદર તમે લોકો ડ્યુઅલ સિલિન્ડર જોઈ શકો છો. આ પ્લેટફોર્મ્સ ઉપર કદાચ નવા પ્લેટફોર્મ ઉપર તમને જોવા મળી શકે છે ઇન ફ્યુચર. જોઈએ રેનોના ઘણા બધા પ્લાન ઇન્ડિયાની અંદર છે. અને એમ પણ કહેવાય છે કે રેનો 2030 લગનમાં 7થી પણ વધુ મોડલને લોન્ચ કરી શકે છે ઇન્ડિયાની અંદર, કે અનવીલ કરી શકે છે, કે પછી ફ્રેશલિપ મોડલ લાવી શકે છે. જોઈએ શું કરે છે રેનો ઇન્ડિયાની અંદર. રેનો છે, નિસાન છે, આવી ઘણી બધી કંપની છે જે કિલ કરી શકે છે ઇન્ડિયન બ્રાન્ડ્સને પણ, છતાં પણ આ લોકો કંઈ કામ જ નથી કરતા ઇન્ડિયાની અંદર. એ માટે તો આપણે મહિન્દ્રા સ્કોર્પિયો જ બેસ્ટ લાગે છે. એ માટે જ નિસાનની એક પેટ્રોલ આવે છે, જે આગળ વાત કરશું આપણે આ વિડીયોની અંદર, અત્યારે નથી કરવી. આના પછી ન્યૂઝ છે નિસાનની. તો નિસાન સ્કાયલાઇન એક સિડેન કાર છે, જેને એને ટીઝ કરી દીધું છે કે આપણે લોકોને જોવા મળશે. અને આ કાર 2028માં આપણે લોકોને જોવા મળી શકે છે. નિસાનની ઘણી બધી કાર એવી છે, ઘણી બધી સિડેન એવી છે, જે તમે લોકો જોશો તો એમ કહેશો કે કિલર છે. નિસાન GTR, ધીસ ઇઝ ધ વન ઓફ ધી બેસ્ટ. લિટરલી ઘણી બધી નિસાનની એવી બધી કાર છે જે બહારના માર્કેટમાં ઘણી બધી જોવા મળે છે. ઇન્ડિયાની અંદર ઘણી બધી કાર નથી આવતી. લિટરલી આઈ એમ ડિસઅપોઇન્ટેડ, કેમ કે નિસાન એક કિલ કરી શકે છે માર્કેટ. સિડેન માર્કેટમાં પણ એનો ઘણો બધો દબદબો બહારની કન્ટ્રીમાં હતો, પણ નિસાને થોડુંક કંઈ ધ્યાન જ નથી દીધું માર્કેટમાં. એની ઘણી બધી સ્પોર્ટ્સ કાર એવી આવે છે જે તમે લોકો બિલીવ નથી કરી શકતા કે આ કંપનીની સ્પોર્ટ્સ કાર આવી તમને જોવા મળે છે માર્કેટની અંદર. પણ આવનારા સમયમાં કદાચ આ કમબેક કરીને ઘણી બધી કાર્સ આપણે લોકોને જોવા મળી શકે છે. જોઈએ નિસાન શું કરે છે આવનારા સમયોમાં, અને સિડેનની અંદર શું કરી છે,
કે પછી આપણે લોકોને જોવા મળશે ઇલેક્ટ્રિક કાર જોઈએ છીએ શું આપણે જોવા મળે. આના પછીની ન્યૂઝ છે વોલ્વો અને BYD કોરાથી. વોલ્વો અને BYD પોતાની જે કાર છે એની અંદર ભાવ વધારો કરવાની છે. મહિન્દ્રાએ કરી છે, હુન્ડાઈ કરી દીધી છે અને હવે આ BYD અને વોલ્વો પણ કરી રહી છે. 1 મેથી એટલે કે 5મા મહિનાની 1લી તારીખેથી ભાવ વધારો તમને જોવા મળશે. BYD 3% ભાવ વધારો કરવાની છે પોતાની કારની અંદર. કમ્પ્લીટલી જેટલી કાર આવે છે એની અંદર બધામાં ભાવ વધારો થઈ જશે. મહિન્દ્રાએ પણ કરી દીધું છે અને એવી રીતના ઘણી બધી કંપની કરી રહી છે. તો જો તમે લોકો કોઈ કાર લેવાનું પસંદ કરી રહ્યા હોય તો અત્યારે તમારા પાસે ટાઈમ છે હજી 10 દિવસનો. તમે લોકો જોઈ શકો છો માર્કેટની અંદર કે તમારે કોઈ કાર લેવી હોય તો પછી તમારે લાખ 1.5 લાખ રૂપિયા વધારે પે કરવો પડશે. તો એ તમે લોકો ફિગર આઉટ કરી શકો છો તમારા રીતે. આના પછી ન્યૂઝ છે મારુતિ કોરાથી. મારુતિની એક ઇગ્નિસ કરીને આવતી હતી, બહુ નાનકડી એવી ચિંટુ મિન્ટુ કાર તમને જોવા મળતી હતી. હવે એનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. હવે માર્કેટની અંદર તમને જોવા નહીં મળે. આની અંદર એક એન્જિન ઓપ્શન આવતું હતું, લિટરલી કિલર એન્જિન ઓપ્શન હતું અને એ એન્જિનનો કોઈ મુકાબલો આજની તારીખમાં પણ નથી કરી શકતું કોઈ પણ બ્રાન્ડ. પેટ્રોલ અને ડીઝલની અંદર 2017ની અંદર આવી હતી અને હવે આપણે જોવા નહીં મળે. સારી એવી વેચાતી હતી પણ શું થયું છે એ આપણે નથી ખબર. કેમ કે આવી કાર્સ ઘણી બધી નાની કાર્સનું માર્કેટ લોકો એક સારી કાર હોય ને એને લોકો સારી રીતે પસંદ જ નથી કરતા કે આ ભાઈ એક નાની કાર એટલે કે ભાઈ કંઈ નથી આની અંદર પાવર જ નહીં હોય. પણ લિટરલી ખરેખર પાવર એમાં જ હતી અને એનું એક એન્જિન ઓપ્શન તો બહુ જોરદાર તમને જોવા મળતું હતું. પણ લોકોને દેખાવ કરવો છે અને આજની તારીખમાં પણ તમને એ જ જોવા મળે છે. આ સ્કોર્પિયો ને એ બધું વેચાય છે, દેખાવ માટે જ વેચાય છે માર્કેટની અંદર. પછી ન્યૂઝ છે રોલ્સ રોયલ કોરાથી આવે છે. રોલ્સ રોયલે એની એક નવી કારને અનવીલ કરી દીધી છે. એક પ્રોજેક્ટ કાર છે નાઇટિંગેલ કરીને. થોડુંક વિચિત્ર પ્રકારનું નામ છે, મને પ્રોનાઉન્સ કરતાં પણ નથી આવડતું. પણ આ કાર જે તમને લોકોને જોવા મળશે એ ફર્સ્ટ ઇલેક્ટ્રિક કન્વર્ટેબલ કાર તમને જોવા મળશે માર્કેટની અંદર. ફર્સ્ટ રોલ્સ રોયલની ઇલેક્ટ્રિક કન્વર્ટેબલ કાર માર્કેટની અંદર નથી આવી. ઇલેક્ટ્રિક કાર તો આવી ગઈ છે એકવાર, પણ એક ફર્સ્ટ ટાઈમ કન્વર્ટેબલ એટલે કે જે રૂપ બરાબર નીકળી જાય છે, આખું ઉપરથી ખુલ્લું થઈ જાય છે ને, તો એ ટાઈપની તમને કાર જોવા મળે છે આ. અને આના ખાલી 100 યુનિટ્સ ઓનલી જોવા મળશે માર્કેટની અંદર, એટલે કે 100 જ કાર આની જોવા મળશે આખી દુનિયાની અંદર. આના પછી ન્યૂઝ છે વિનફાસ્ટ કોરાથી આવે છે. વિનફાસ્ટની એ જે નવી કાર ઇન્ડિયાની અંદર લોન્ચ થઈ છે, MPV કાર જે VF MPV 7 કરીને જે ઇન્ડિયાની અંદર લોન્ચ થઈ છે, એની અંદર તમને લોકોને 60.13 કિલોવોટ-આવરની બેટરી અને 517 કિલોમીટરની રેન્જ જોવા મળે છે. અને આની કિંમતની વાત કરીએ તો આ 24.49 એટલે કે 24 લાખ રૂપિયાની આ કાર તમને માર્કેટની અંદર જોવા મળી જાય છે. પણ ઘણી બધી આની અંદર વસ્તુ નથી આવતી. એક ઇલેક્ટ્રિક કારની અંદર 6 એરબેગ નથી આવતા. કેન યુ બિલીવ? ખાલી 4 જ એરબેગ તમને લોકોને જોવા મળે છે અને પાછળની રોડ જે છે એની અંદર કોઈની સેફટી છે જ નહીં. ખરેખર આ એક ઇલેક્ટ્રિક કારની અંદર તો થોડુંક વિચિત્ર જ તમને લાગી શકે છે, પણ આવું થાય છે અને ઘણા બધા ફીચર પણ નથી આવતા અને મને થોડીક પ્રેક્ટિકલ નથી લાગતી આ કાર. તો થોડુંક આ કારને થોડુંક સાઈડમાં કરી નાખો તો વધારે સારું છે. વિનફાસ્ટ કંપની કદાચ સારી હશે પણ આની કાર આ મને પ્રેક્ટિકલ ફિટ નથી બેસતી. તમે લોકો કહેશો તો આના ઉપર એક વિડીયો પણ આપણે લોકો બનાવવાનો પ્રયત્ન કરશું. આના પછીની ન્યૂઝ છે નિસાન પેટ્રોલ, ધ વન ઓફ ધ કિલર SUV ઓફ ઓલ ટાઈમ. તમે લોકો માર્કેટની અંદર જોવો, બેસ્ટ SUV લખો તો નિસાન પેટ્રોલનું નામ ના આવે એવું તો ક્યારે થાય જ ન. એકદમ રેતીની અંદર તમે લોકો આને ચલાવો ને એવી કાર તમને આ જોવા મળે છે. રેતીને ગમે એવડા ટીલા હોય એ પણ ચડી જાય છે. લિટરલી ક્રેઝી. આને હું એક્સપ્લેન નથી કરી શકતો શબ્દોની અંદર. એવી કાર તમને જોવા મળે છે. ઇન્ડિયાની અંદર નથી આવતી પણ નિસાન એવું કહે છે, એવું કહેવામાં આવે છે કે આ કદાચ ઇન્ડિયાની અંદર આવી શકે છે એક CBO રૂટને થ્રુ. CBO રૂટને એટલે કે CBO એટલે કે કમ્પ્લીટલી બિલ્ડ યુનિટ કરીને જે કહેવાય છે ને, એ રૂટની અંદર તમને ઇન્ડિયાની અંદર આ જોવા મળી શકે છે. અને 2500 યુનિટ જ ઇન્ડિયાની અંદર, પછી 100 યુનિટ જ આવી શકે છે એવું કહેવાય છે. જોઈએ ક્યારે ઇન્ડિયામાં આવે અને ક્યારે આ લોકો ખરીદી શકે છે. ફોર્ચ્યુનરને રાઇવલ કરી શકે એવી કાર છે અને કદાચ કિલ પર કરી શકે છે એવી કાર છે. પણ ફોર્ચ્યુનર ઇન્ડિયાની એક કિંગ લેવલની કાર છે અને આ નથી આવતી એ માટે લોકો આને નથી, એટલે કે લોકોને ખબર નથી. ઇન્ડિયાની અંદર જો મળતી હોત તો અત્યારે આ જ કદાચ કિંગ હોત.
આગળના સમયમાં શું થશે કેને ખબર છે. બસ આ વિડીયોની અંદર આટલું જ. આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને ઓલ પર સિલેક્ટ કરી દો, આ ન્યૂઝને બધી જગ્યાએ ફેલાવી દો, તમારા દોસ્તારો સાથે શેર કરી દો, જેથી કરીને એ પણ અપ ટુ ડેટ રહે કાર ન્યૂઝની સાથે, WNની સાથે એ પણ અપ ટુ ડેટ રહે અને એને પણ કેવું સબસ્ક્રાઈબ કરી લે. લાઇક કરી દેજો આ વિડીયોને અને ફરી પાછા મળીએ એક નવા વિડીયોની અંદર. આવજો.